સુરતમાં બીજા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। કડોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાતા ટ્રાફિક જામની તસવીરો સામે આવી છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા સમસ્યા થઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। પાણી ભરાવાની સમસ્યાથી કાયમી મુક્તિ આપવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે અને સ્થાનિકોનું કહેવું છે કે કાયમી આ સમસ્યાથી છુટકારો મળે તે પ્રકારની કામગીરી થવી જોઈએ, કારણ કે સુરતમાં બીજા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે જોવા મળી રહી છે। હરિપુરા પાટિયા પાસે પણ પાણી ભરાયું છે, ભેસ્તાન પાસે પણ, પાંડેસરા પાસે પણ મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। આપણે સમાચાર જોયા અને હવે રસ્તા પર પાણી ફરી વળતા સિઝનના બીજા જ વરસાદમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આખું ચોમાસું કેવી રીતે વીતશે તે એક સવાલ છે અને રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ પણ સર્જાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, સુરતમાં વરસાદ વરસી રહ્યો છે અને અવિરત વરસાદ વરસતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ઉધના હોય કે પછી હરિપુરા વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાથી કાયમી તેઓને છુટકારો મળે। શું કહેશો નિર્મલ? સ્થાનિકો શું કહી રહ્યા છે? શું અપડેટ આપની પાસે? જે પ્રમાણે જે મહાનગરપાલિકા હોય, પાલિકા હોય, જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, એક વરસાદ ન હોવાને કારણે જયારે વરસાદ વરસે છે ત્યારે જે વરસાદી પાણી છે એ ભરાઈ જતા હોય છે। મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ઉધના નવસારી જે રોડ છે એ રોડ પાણીમાં ગરકાવ થયો હતો। દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। દર વર્ષે વરસાદ અડધો કલાક વરસાદ પડે એટલે ત્યાં પાણી ભરાઈ જતા હોવાને કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થાય છે। સાથે ઉધનાથી નવસારીને જોડતા માર્ગ છે એ માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે અન્ય વડોદરા મહાનગરપાલિકા જે છે ત્યાં પણ પ્રી મોન્સૂનના જે દાવા હોય છે ફક્ત કાગળ પર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે હરિપુરા જોરવા માર્ગ છે એ માર્ગ પર ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જવાના આ જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને ખાસ કરીને આ ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે ત્યારે કેમિકલ યુક્ત પાણી પણ આ ઇન્ડસ્ટ્રીના લોકો ડાયરેક્ટ ડ્રેનેજમાં અંદર છોડી દેતા, જ્યારે ડ્રેનેજ ઓવરફ્લો થાય છે ત્યારે જે પાણી બહાર નીકળતું હોય છે તેના કારણે લોકોને જે પગમાં ખંજવાળ આવતી હોય છે, તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ પીડા થતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હાલ તો લોકો આ જે વરસાદી પાણી છે તેનો ઝડપથી નિકાલ થાય અને યોગ્ય કામગીરી કરવામાં આવે તેની માંગ કરી રહ્યા છે। જી બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી